સુરેન્દ્રનગરમાં ખરાબ રોડ રસ્તાને લઈને તંત્ર એક્શનમાં। મુખ્ય રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા કલેક્ટરના આદેશ। વઢવાણ પ્રાંત અધિકારીની માર્ગ મકાન વિભાગને નોટિસ। રાષ્ટ્રીય ધોરીમાર્ગ નર્મદા વિભાગના અધિકારીને નોટિસ આપવામાં આવી। પબ્લિકને યોગ્ય સુવિધાઓ આપવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સુવિધા ન આપો તો કાર્યવાહી માટે તૈયાર રહેજો રહેવાની ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। આગામી 10 દિવસમાં કામગીરી પૂર્ણ કરવા માટે કલેક્ટરે આદેશ કર્યો છે। કહ્યું કે કામગીરી પૂર્ણ ન થાય તો અમલ કેમ નહીં તે રીતે જવાબ પણ રજૂ કરવાનો રહેશે। ખરાબ રોડ રસ્તાને લઈને હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। રસ્તા જોઈ શકાય છે ખખડધજ બન્યા છે, ખાડા જોવા મળી રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જે ભાવેશ, જે રીતે સુરેન્દ્રનગરમાં જે રીતે ખાડા રાજ જોવા મળી રહ્યો છે, જો કે હવે તંત્ર એક્શનમાં છે। ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાઓ જે રસ્તા છે તમામ રસ્તાઓ જાણે ખાડાઓ બની ગયા છે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આને લઈને હાલ જિલ્લા કલેક્ટરે કડક આદેશ આપ્યા છે અને જે માર્ગ મકાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને નર્મદા વિભાગના અધિકારીઓને હાલ છે નોટિસ છે ફટકારવામાં આવી છે। આવનારા 10 દિવસમાં તમામ કામ છે એ કરવા માટે આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે। જો 10 દિવસમાં કામગીરી છે એ કરવામાં નહીં આવે તો તમામ સામે ફોજદારી સહિતની કાર્યવાહી છે એ પણ કરવામાં આવશે। કારણ કે શહેરના પબ્લિકને છેલ્લા ઘણા સમયથી જે રસ્તાઓ છે એને લઈને અનેક સમસ્યાઓ છે થઈ રહી હતી, અનેક અકસ્માતો પણ થયા છે, અનેક લોકોએ પોતાના હાથ પગ પણ આ રસ્તાના કારણે થઈને ભાંગ્યા છે। એને લઈને જિલ્લા કલેક્ટરે હાલ કડક આદેશ આપ્યો છે અને કલેક્ટરના આદેશ બાદ વઢવાણ પ્રાંતે તમામને નોટિસ આપી 10 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવા માટે જણાવ્યું છે। જી ભાવેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।